ભાઈ ગયા ભાઈ વગર ફ્રેન્ડો નીકળી ગયા દ્વારકા બાજુ ફરવા અને હું મારો ફ્રેન્ડે જમી લીધું ને અહીં હોટલે ઊભા છે અને અમારા બે ફ્રેન્ડો જમવા બેઠા છે ત્યાં ચાલો આ બે ફ્રેન્ડ જમવા બેઠા અહીંયા આવી જમવા બેઠા છે અને બાપને રમાડ્યો પૈસામાં હવે અહીંયા ફોટો શૂટિંગ ચાલે છે ભાઈ જો અર્જુનભાઈ છે હા અર્જુનભાઈ છે હોટલે ઊભા રહી ગયા ઓમ હોટલ રેસ્ટોરન્ટ ઘડીક વાર આઈ લવ દ્વારકા કાળુભાઈ નો ભાઈબંધ ગલ્લુ અર્જુનભાઈ હાર્દિકભાઈ આવ્યા ઘડીક વાર આ હોટલે બેઠા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો આપણે છે ને દ્વારકા જઈએ ને એટલે દ્વારકાનો આપણે નજારો જોવાનો છે કાળુભાઈ બ્લોગમાં બના રહેજો તમારે શું કેવું છે આમાં બસ આપણે કાંઈ નહીં અહીંયા ભૂગીને પછી દર્શન કરીને પછી બધી વાત મારા મિત્રો અર્જુનભાઈ મોજે મોજ હાલો હવે તમને આગળ મળીએ થોડીક વાર ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે ભાઈ મંદિરે હાર્દિકભાઈ જાય છે હવે આ એકાદી હોટલ બુકિંગ કરાવશું જોશું ને નાઇટ રહેવું છે એટલા માટે આ એક હોટલ પસંદ આવ્યું છે આ હોટલ બુક કરાવીને રહી ગયા ત્યાં સવારે મળીએ તમને નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા ને કાળુભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે જવું છે ગાડીમાં ડીઝલ પુરાવા ગાડીની ટાંકી કરાવી લીધી ફૂલ ડીઝલ પુરાવીને પાછા આવી ગયા દ્વારકાધીશ મંદિરે હવે જાશું દર્શન કરવા હાલો અહીંયા તમને મળીએ દર્શન કરવા પહોંચી ગયા હવે અમે દર્શન કરી અને પછી તમને મળીએ અર્જુનભાઈ કે આ બધે બહુ ગમે છે આ કાળા કલરનું બ્રેસલેટ તો અર્જુનભાઈ આ ભાણાભાઈ જો આ ભાઈ આરે ધડ કરે છે કે 100 રૂપિયા આ ભાઈ આરે ધડ કરે જો આ ભાઈ વગાડ દે ગુડ લકે જાણો પછી હવે તમને મળશું ડાયરેક્ટ શિવરાજપુર બીજી અમે હાય ફ્રેન્ડ્સ શિવરાજપુર બીજી અમે પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે માહોલ એક નંબર છે પબ્લિક બહુ જોરદાર છે કાંઈ ન ઘટે એમાં ધીમે ધીમે જમવા જાવી છે નાસ્તો બાસ્તો કરી આગળ મળી પછી તમને બ્લોગમાં મળીએ પાછા हाय गाइस अभी पर हम मैगी मंगाया है मैगी आ रही है अभी आने के बाद मिलते हैं उस भाई को बहुत देर से भूख लगी है देखो और पेट खाली हो गया है पूरा अब क्या करेगा छाछ आ गई है खाना नहीं आया अभी तक मैगी काढ़ू कैसी लगी मामू काढ़ू सर्दी થઈ ગઈ ભણા હવે શું કરશું તો મેગી કેવી છે કાઈ નો ઘટે કેતા ઘટે તો છાસ ઘટે બાપુ છાસ મંગાવી છે ભાઈ હે નહીં ભાઈ વયા ગયા નહીં ક્યાં ગયો કડવા મેગી વાળો એકવાર બોલ દે એ ભાઈ ને આપણે કહી આવીએ કે અમે વિડીયો શૂટ કરીએ એકવાર બોલ દે હાલ લવના મોજમાં આવો હાલ એકાદો ડાયલોગ મારતે કાઢો બહુ બીજીને મને ખટાશ નડે છે અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા તને શાસન દીવાનું હુયું હાલ એકવાર ડાયલોગ મારતે રોજનું મળવાનું ચાલે રે નાસ્તો બાસ્તો કરી લીધો ફૂલ અહીંયા બેઠા ઘડી કોમેડી કરીને ભાઈ નીકળી ગયા બીચ તરફ આ જો માણાને ક્યાં હકડા નથી કર્યા જો અહીંયા જો મોટો ડુંગરો ઘેરો જો આ ડુંગરો ઘેરો જો તો ક્યાં હકડા નથી મળતા જો શિવરાજપુર ફરીને હવે નીકળી ગયા નાગેશ્વર મહાદેવ ની ફાઇનલી નાગેશ્વર આવી ગયા જો મહાદેવ નું મંદિર ટ્રાફિક બહુ છે એટલે અમે તમને આ દર્શન કરીને પછી ડાયરેક્ટ હોટલે જ મળીએ આ હોટલ બુક કર્યો અહીં નાઇટ ટ્રેન સવારે તમને મળીએ હોટલને તાળો મારી અને હવે જવું છે પાછું શિવરાજપુરે અહીંયા ફેસ્ટિવલ છે ત્યાં
પહોંચી ગયા પાછા શિવરાજપુરે. હવે ફેસ્ટિવલ છે ત્યાં જઈએ ચલો. ફેસ્ટિવલે પહોંચી ગયા છીએ અને અહીં ડીજે બીજે વાગે છે. ચલો ડાન્સ બાસ કરીએ થોડો. શિવરાજપુર ફેસ્ટિવલમાં ઘડીક રહીને નીકળી ગયા. હવે ફ્રેન્ડ જોઈ શકો છો તમે, ત્યાંથી ફૂલે ફૂલ ટ્રાફિક છે. જોઈ શકો છો અહીંયા શિવરાજપુરથી નીકળી ગયા જેવી અમે, અને આ ટ્રાફિક હળવા થવાનું નામ જ નથી લેતું. પાછળ હવે ગાડીઓની લાઈન થાય છે થોડીક થોડીક. ટ્રાફિકમાંથી નીકળી ગયા અને હવે જઈએ છીએ આપણા ઘર બાજુ. વ્લોગ કેવો લાગ્યો એ કહેજો. I will try to behave, I will try to be brave, I will drown in the waves when my mind is behaved. I just want to be free in my શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. રખડવા જઈએ કે પેટ્રોલ પંપે. હવે પેટ્રોલ ભરાવી લઈને પછી મળીએ. તો નીકળી ગયા આગળ ને લેવા. અમારા બીજા રોહિતભાઈ ને લેવા આવી ગયા છીએ. રોહિતભાઈ ને લેવા આવી ગયા મટુલીએ. હવે ચા પી લઈ. ચા તો પી લીધી. હવે ફાકી બાકી ખાઈ અને ભાઈ નીકળીએ. રોહિતભાઈ ફાકી બનાવે હે. मैं गरीब हूँ, मैं गरीब हूँ. समझ रहे हो, समझ रहे हो आप, समझ रहे हो. मैं तो कुछ और ही समझ रहा था. આવી ગયો પેના કર ને ઠેકાડ્યો બોમ્બ હો. આવી ગયું ભેનાકોર નું ડેમ. રોહિતભાઈ જો બોલતા નથી કલાક બાકી ખાધી એટલે મોટામાં મસાલો ભરી લીધો રોહિતભાઈ. સિરિયસ વાત હશે. મસાલો કાઢશે. આવી ગયા વળતું ડેમે. એક નંબર વ્યૂ છે દરિયાનો, જોઈ શકો છો. હા ભાઈ બધાને અહીંયા પૂગી જવાનો ઠેકડો મારવા. સુસાઇડ કરવું હોય તો કોઈને નથી સુસાઇડ કરવા. મારું નામ ના દેતા હો ભાઈ સુસાઇડ કરવાનું. કે નિલેશભાઈ કહેતા હતા સુસાઇડ કરવાનું. હું કે નહીં લ્યા તું? હું કેતો? હું અર્જુનભાઈ ને કહું હું. હા, શું કહેતો હતો? મને નથી. ના ખબર પડતી, ના બોલતી ને હોય તો. અરે યાર ભૂલાઈ ગયું યાર. હવે કર્યો તો નસો માટુલીમાં ચા પીધી મારા સાચું ઘરે. કહી દે. ના યાર ચા પીધી. જો ભાઈ આને આને આખું માં જો. ના 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 ભાઈ, ના ભાઈ, દેખો, ના ભાઈ. મેં નસો નથી કર્યા. જો ભાઈ જો आंखें देखो, नियत में खोट साफ नजर आता है. દેખાડું હાલો. ના નીચેથી, આપણે ના તમારી વાહે નીચેથી આવીને મારે શું કરવું એમ કે હવે નીચેથી તમને દેખાડું. વાહે નું અરે દેખાવ એમ દેખાડું યાર. નીચે કઈ હે? અરે ના, ના, કાંઈ નથી. મારા ઘરે. હાલો આગળ શું છે? આ કોણ લે? મારા બાપાનું કહું? ના ના તારા બાપા ક્યાં હે? કુમલી. તો તેડી આવી પછી આપણે કહીએ એને. જ્યારે હમણાં ફોન કરું. હું પૈડી રહેવા દે ને. એ એરોપ્લેન લઈને આવશે પણ. અને લઈ લેવી. ના રાખી દે ને. નો જોતી હોય તો રાખી દે. કાંઈ વાંધો નથી જોતી તારે? તારે નથી જોતી? ના કાંઈ વાંધો નહીં. રાખ દે. ના ના નીચે લઈ લેવું. ક્યાં તો જવું લઈ લે ને તમારે? ભાઈ. તમારે જવું ક્યાં? જાઓ ક્યાં જાય? ક્યાં પણ ઈ તો કે ક્યાં પણ જાય. હાલ આગો રે હાલ આગો રે. હાલ લઈ જા. મારી નાખી લઈ જા આગળ ભાગ દો. મારા કાળજાના કટકા. મારા કાળજાના કટકા તું. હાલ હાલ જવા દે. જવા દે. જવા દે ભાઈ આ ભાઈ તું નીચે વગર બે ગાંડીના ભેગા થયા હે. અમારા ભાઈ નશો કરીને આવે હે ને, બસ ઈ જ જવું અમારે. નશા શરાબ કા ના હોતા. વાવા ये जो તારે ઓલું હું આયા નીચે નથી યાર. ડેમના નીચે છે યાર. નીચે તારે હું પકડતું. અરે ભાઈ સુસાઈડ ન કર. રેવા દે.
ગાઈસ આપણે આવી ગયા છે ભેરનગર ડેમે અને જોઈ શકો છો તમે એક નંબર વ્યૂ છે ડેમનો અને વ્લોગમાં આપણે કન્ટિન્યુ રહેજો આપણે એક નંબર વ્લોગ બનાવવાનો છે. હે ગાઈસ, હવે આપણા નિલેશભાઈ ખોવાણા નથી પણ કઈ જગ્યાએ છે હું તમને દેખાડું. હા નિલેશભાઈ, ઓય શું કરે? અહીંયા કામ કરે પણ દેહે કાઈ દેહે એવું હે? ભાઈને સપોર્ટ દે છે એ ભાઈ તો જો હાલો અમે અહીંયા આવીએ. આ ભાઈના હાથમાં માછલી આવી હવે નવીન ફરી કરવાની આપણે હરી નથી કરવી. નિલેશભાઈ કઈ ગોતો આમાંથી તમે. મને કઈ જાજુ કેતા ને હું ડૂબકી મારી જાય. ના ના ડૂબકી નથી મારવાની આપણે આમાં કઈ ગોતો ને તમે. કરે નાય નથી તમે? ના ના બાઈ કે ના વાજી હોય છે કરે તાર બાએ હે? નિલેશભાઈ આપણે ક્યાંક લઈ જાય છે, હવે ક્યાં લઈ જાય મૂકે જોઈએ આગળ. ક્યાં જાવ નિલેશભાઈ તમે? તમારે को देख देख कर आना पड़ेगा. यहाँ पे बहुत बड़े बड़े पत्थर है, देख देख के आना पड़ेगा. તમને કઈ દેખાય? તમને દેખાય? નહીં મને કઈ નથી દેખાય. હું તમને તમે લઈને આવ્યા અમને તો અહીંયા લ્યો. હું તો આજ તક જોવા આવ્યો. તો ધોવો તો तो नाई लियो मारा वाला. ડૂબકી મારે એમે બાએ નાવા તો દીધો નથી. કેવું હોય શિયાળો હોય અટાણે નવાય. એમે તમારી બાએ તમને દવા દીધી નાવા નથી દીધું. 6 મહિને એક જ ફેરે ઘાણો કાઢવાનો. બસ શું કે ગાઈસ, નિલેશભાઈ ક્યાં ના દેખાતા નથી ને? દેખાણા હે તો કઈ જગ્યાએ દેખાણા તમને કહું. હા નિલેશભાઈ શું કરો? આ જોય જોઈ શકો છો નિલેશભાઈ શું કરે છે કોમેન્ટ કરજો તમે. હા નિલેશભાઈ. હાલો ગાઈસ, પાછા મળીએ તમને બ્લોગમાં, કન્ટિન્યુ રહેજો. નિલેશભાઈ એક મળ્યું તો છે એવું કાઢે છે ને, કાઢો 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 જલ્દી કાઢો. ઓકે. મળી હતી ને એને દરમાં નાખ દીધી, હવે પાછી ગોતે છે. માંડ મળી હતી. તો ગાઈસ અમે અહીંયા ક્યારનું કંઈક ગોતતા નિલેશભાઈ ને નિલેશભાઈ કંઈક ગોઈતું તમે જોઈ. નિલેશભાઈ શું છે? છોટા સા કેકડા છે. હાથમાં લઈને દેખાડો. આ ભાઈ હાથમાં જો આમ કરે. ફાઇનલી ગાઈસ કપડી લીધો ભાઈ. કપડી લીધો. આગળ લઈ જા. પકડી લીધો. કાઈ નહીં ભાઈ, ખાલી બધાને દેખાડવા હાટી ગયા. તો મૂકી દો નિલેશભાઈ. જાય છે એના ઘરે. મૂકી દીધો એને. ઊંધો મૂક્યો નિલેશભાઈ. એ હમણાં સીધો થઈ જાય. જોજો કડી નો લઈએ. જો ગાઈસ, આ નિલેશભાઈ છે ને મરેલો છે કેકડો, પથ્થર નીચે કોકે રાખી છે ખબર નહીં. મરી ગયો છે. પણ એને કાઢ્યો નિલેશભાઈ જો. ડેટ થઈ ગઈ છે. આ કોકની આંગળીમાં બટકું ભરી દે ને તો આંગળી આખી એ તો કેમેરો તમારી બાજુ જ રહે, કામ હોય છે એવું કઈ છે નહીં. મોઢું તમારું સારું લાગે. યાર મેં ઇતના સુંદર ક્યું ઓલો કળસલો પકડો અને હવે અહીં પાછા ઉપર લઈ આવ્યા. હવે શું લેવા આવ્યા એ તો કયો. રખડો કરવા આવ્યા અર્જુનભાઈ. એક્સરસાઇઝ હજી નિલેશભાઈ હજી આપણે જીમમાં જવાનું હોય. રોહિતભાઈ જીમ કરે. હાલો ભાઈ, પંચાયત ની વાતો થતી રહેશે. હવે એક વિડીયો શૂટ કરી લઈએ અમે, પછી મળીએ આપણે બધા બ્લોકમાં. ચાલો કન્ટિન્યુ. નિલેશભાઈ કઈક શાયરી બોલે છે, એ તમે સાંભળો તો પેલા. નિલેશભાઈ કઈક શાયરી સાંભળો પેલા. શું કે નિલેશભાઈ? કે જુગાર હોય કે જિંદગી મારા કલેજા, અને એકવાર તો દગો આપે જ. વાહ મારા કલેજા વાહ. આ રેસ આપણે આવવાની છે થોડાક દિવસમાં ઇન્સ્ટાગ્રામમાં, જોઈ લેજો. હાલો રીલ્સ બનાવી પાછું તમને. હેલો ગાઈસ, તો હવે કાંઈ કરવાનું થતું નથી. વિડીયો એક તો ઉતારવાનો છે. એ હું કરો તમે બે? ભાઈ અમે કાઈ નથી કરે ભાઈ, અમારા એટલે તારે એ રીતના બાંધવાનું હોય હવે. એટલે અહીંયા આવીને શું હોય? અહીંયા ના હોય, અહીંયા ના. રેવા દે નિલેશભાઈ, તમે યાર મોટા માણસ હોય, રેવા દે ભાઈ. ના રેવા દે. નિલેશભાઈ તમે તરતા આવડે? ડૂબકી મારો એક એક. હાલો નિલેશભાઈ અટાણ નથી જવું ભાઈ, અટાણ ઘરે જવાનું. છોકરી કે તો એક આવડા જ છે. નિલેશભાઈ અહીંથી ડૂબકો મારો એક આમાં એક નંબર આવશે હો. એક ડૂબકો મારો. બાપના આમ સાટી પાટી ફાટી. નિલેશભાઈ એક ડૂબકી મારો. પાછા કન્ટેન્ટ રહેજો, તમને કંટાળો નહીં આવે, મજા આવ્યા રાખશે. નિલેશભાઈ જોતા રહેજો તમે. હાલ એ નિલેશભાઈ, તમે શું જોવો છો મોબાઈલ ક્યારના? હે કે રાંડોના ચક્કરમાં ભાઈઓને ના ભૂલી જાતો મારા કલેજા. હા મારા કલેજા વાહ.
બધી તમને શાયરી ક્યાંથી મને શીખવા મળે તમને મને એમ કહો તો? આપણે મોબાઈલ ઘરનો છે, આમાં આવે એટલે મોબાઈલમાંથી તમે ગોતીને કાઢો? ના ભાઈ, આમાં રસ્તામાં આવે, આમ કરીએ ને એટલે આવી કે આ રસ્તામાં આવે છે? ના ના, આમાં 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 ભાઈ, આમાં આમાં? હા આમાં. એમાં તમારું કઈ પ્રશ્ન નથી ને? ના ભાઈ, કાઈ નથી કહેજો, ભાઈ. સાચું ના કહેજો. ભાઈ, કાઈ નથી ભાઈ. ના ભાઈ, એ ભાઈ ગર્લફ્રેન્ડ ની વાત કરમાં ઘરે ધોકાવી નાખશે બાયું. કાંઈક તો હતાળ છે નિલેશભાઈ, ઈ જોજો તમે. કાઈ નથી હતા. અમે આવ્યા એટલે ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું તે ભાઈ ખીચામાં મૂકી દો, તમે કહેતા હોય તો. કેમ મૂકો? ખીચામાં ખીચામાં ભાઈ. રોહિતભાઈ કઈક પ્રાઇવેટ છે કરી હોય ને કાઈ નથી ભાઈ. નિલેશભાઈ ના કાઢો, નિલેશભાઈ ના ના કાઢો. ભાઈ, નિલેશભાઈ. તો ગાઈસ હવે વ્લોગ અહીંયા કન્ટિન્યુ ઘર છે ભેગી, જી. હા. અમે અહીંથી નીકળીએ છીએ, ઘર ભેગી ના થાય, બીજું કાંઈ નહીં. હવે થાકી ગયા બહુ. આ નિલેશભાઈ કકડિયા કંઈક પૈકડા હતા. શું હતું ભાઈ? ભાઈ કેકડા સાથે કેકડા કંઈક પૈકડા હતા. અને એ બધું જોઈને બધું નીકળીએ હવે. અને ઘરે બસ જાય એમ તમે જોતા જાવ, કન્ટિન્યુ રહેજો ને પછી અમે વ્લોગ એન્ડ કરી નાખશું. એન્ડ કરવા માટે તો મારા અર્જુનભાઈ છે જ. અને ભેગા રહેજો તમે બધા, સપોર્ટ કરજો, લાઈક કમેન્ટ અને શેર કરજો. ગાઈજી આપણી રેડી અને નીકળી ગયા. હાલે લઈ જા કરી જા વચમાં. જાઓ કે રોહિતભાઈ. તમારે ક્યાંક બોલવું છે આ વ્લોગમાં? ના, હું વ્લોગ પર છું. ચાલુ ગાડીએ ભાઈ, મોબાઈલ તમારે યુઝ કરવો નહીં. ભાઈ તું મોબાઈલ મૂકી દે, મૂકી દે હવે. નિલેશભાઈ હા ભાઈ, મોબાઈલ મૂકવા ના પડે યાર. કાંઈ આપણે ચાલુ રાખો, એ ગાડી ઈ હાકે છે, આપણે નથી હાકતા ભાઈ. કેમ કરું? આવા જવું ભાઈ, અડે તો હા, અડે તો હા. અરે એમપી માટે પાછું કરતા કરતા આવી ગયા આપણે ભાણવડ રવિરાજ હોટલે ઉભા રહી જાય ઘડીક વાર. રોહિતભાઈ ને ટ્રેપ કરીએ અને હવે નિલેશ પાછા હવે આગળ જઈને મારું ઘર આવી જાય. હલો ગાઈસ, ફાઇનલી હવે નિલેશભાઈ ને પણ ડ્રોપ કરી દઈ. હાલો ભાઈ, હવે જઈએ ઘરે. પાછા આપણે બીજા વ્લોગમાં મળશું. ફાઇનલી ગાઈસ, હું પણ ઘરે આવી ગયો છું અને આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. કેવો લાગ્યો જણાવજો, લાઈક શેર. તો હું કે ભાઈબંધ જવું ક્યાં જવું? રામભાઈ પોરબંદર. આપણા રામભાઈ આવી ગયા છે, પોરબંદર જવાનું છે. ફોટોશૂટ કરશું ને મૂવી જોવાનું થાય તો કરશું, બાકી બ્લોગ માટે તો આપણે કન્ટેન્ટ મળી ગયું છે. ચોપાટી કરશું. હવે લાલાભાઈ આવે છે એટલે જોશું આપણે શું કરવું આગળ. કન્ટિન્યુ રહેજો, આપણો નવો બ્લોગ આવશે. રામભાઈ આ ચશ્મા બસમાં શું છે રામભાઈ? બ્રેન્ડેડ લાગે હો, આમ ખતરનાક લાગે રહ્યું. રામભાઈ હરમાય તો આગળ વ્લોગમાં બધું થઈ જાય. હાલો ભેગા મળી જાય પછી. અમે હું રોહિતભાઈ છે અને વાય રામાભાઈ ને ઓલો ભાઈનું નામ આપણે લાલાભાઈ, એ બે છે. અને હવે પેટ્રોલ પંપે ઉભા રહીને ત્યાં તમને ભેગા થાય. નીકળી ગયા પોરબંદર ચોપાટી કરતા. હાલો આગળ મળીએ હો, આગળ કન્ટિન્યુ રહેજો. આ થોડાક ઉભા રહ્યા હતા રામભાઈ ની વાટે અને આવી ગયા રામભાઈ. આમ જાવ થોડીક વાર એમ કહે છે કે ઉભા રહે, ઓલો મોબાઈલ દેવાનો છે આઈફોન એક ભાઈબંધ ને. 45 50 જેવું લઈ. તો ગાઈસ, હવે રામભાઈ પણ આવી ગયા છે ને હવે અમે નીકળી ગયા છીએ પોરબંદર જાય. રામભાઈ જાય છે જો આગળ અને હવે પેટ્રોલ પંપે ઉભા રહી ત્યાં તમને મળી. હાલો Some things aren't meant to be fair. I know you left me. પાછા આવી ગયા મઢુલી અને આ ઉભા રહી ગયા. હવે ઘડીક ચા પાણી પી લે. સીન તો લે. રોહિતભાઈ જો એમ કે આખો સીન લે મારો, હું કેવોક લાગુ. આ મઢુલી આવી ગયા, ચા પાણી પી. મઢુલી આવી ગયા અને રોહિતભાઈ જો ફાકી બનાવે. ભરતભાઈ ફાકી બનાવે હો, કેવી બનાવે હવે રોહિતભાઈ. આપણો ભરતભાઈ હો, મોટુલીના કિંગ. આખી બનાવે જોરદાર. આ મઢુલી જા સદન ની સામે હો આપણી મઢુલી. ભાઈબંધ ચા બનાવે. રોહિતભાઈ તો પી લીધી, રામભાઈ બાકી છે હવે ચામાં. આપણે ચા પીતા નથી. એક વાત કહું, અમે બધા માણો કપડા મેચિંગ કરે અને અમે 3 ભાઈઓએ બૂટું મેચિંગ કર્યા. જો મારે બ્લેક, રામભાઈ ને બ્લેક ને રોહિતભાઈ ને બ્લેક. ધોયેલ નથી મારે પણ ખાઈ લે. ક્યાં ધોયેલ નથી? એ દુઃખ કાઈ કો ખતમ નહીં હરા ભાઈ.
ચાલો હાલો હવે નીકળી ગયા આપણે પોરબંદર ચા પાણી નાસ્તા કરીને આવી ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવી લઈ ને પછી તમને મળીએ હવે પેટ્રોલ ભરાવી લઈ અને પછી અહીંથી નીકળીએ ત્યારે તમને મળીએ હા કાકાને લઈ લે જો આ પેટ્રોલ પંપ વાળા કાકા છે કાકા કે તમે વ્લોગ બનાવો છો અર્જુન કોમેડી હારા શોર્ટ્સ આવશે વ્યૂઝ આવશે રોડ માટે જોજો રેડી રામભાઈનો વિડીયો સારો આવશે બાઈક ઉપર જોયા રાખજો તમે રામભાઈના શોટ એક નંબર લેવાના છે આપણે રામભાઈ પહેલી વાર વ્લોગમાં આવ્યો પણ રામભાઈ આપણા વ્લોગમાં પહેલી વાર કોઈના વ્લોગમાં નથી આવ્યા રામભાઈ કહે કે હું જેવો તેવો થોડી માણસ છો રાજા જમીઓ ગમે એના વ્લોગમાં આવું તો વિચારીને આવવું પડે down and the road. And now the river is red. Got that hit on your head. Should've buried your dead. Should've listened to me and said. રામભાઈના ફ્રેન્ડ મળી ગયા હતા અહીંયા થોડીક વાર કા રામભાઈ નાખો જિલ્લો ઓળખે આવી રામભાઈ કે 52 ગામડા આપને ઓળખે હો રામભાઈ કે હવે ફાકીનું કંઈક કરો રોહિતભાઈ કે ડિસ્કસ કરે છે આ બે જોવો તમે આમાં બ્લોગ આલે હો હા રામભાઈ રામભાઈ ને કઈ સ્પીડ બ્રેકર જોવો છે ને વાય પેટ્રોલ ફાટી ગઈ સમજી લે રામભાઈ કઈ સ્પીડ બ્રેકર બી ના જોયો ઉખડી જવાનું આમ ઇસ બ્રેન્ડ રાજા જોગી કીધા આમ ઇસ ફ્રેન્ડ રાજા જોગી હો ફાઇનલી હવે આ હોટલ પસંદ આવી ગઈ છે ને અહીં રાખવાનું કીએ છે હવે શું કરે રાખવી છે અહીંયા ભાઈ ના પાડે લ્યો રોહિતભાઈ અહીંયા પસંદ કરીને હવે કીએ ચા ન હોય ના મજા આવે. પછી રોહિતભાઈ કે હવે ચા નથી મળતી એટલે નો મજા આવે લ્યો બીજી બાજી આગળ આગળ વધે ક્યાં ગાબે રાખવું હવે તો અમે 15 કિલોમીટર છે 15 થી 12 છે એવું લાગશે તો પોરબંદર જઈને ઉભા રહેશે એમાં શું છે રાશિયો નહીં મેળા ઉભું રહેવાનું ભાઈ બસની વાંહે શું લઈ ગયું તમને દેખાડું રોહિતભાઈ કેવું લઈ ગયું કા બસમાં લઈ ગયું કે ઉડે તો જા લ્યો ટ્રેન્ડિંગમાં જે આપણે ઉડે તો જા હો ગાઈસ આપણે ઉડાડે તો જા રામભાઈ નહીં રહી લવરિયા બાકી પડ્યા જો કબૂતર બે ગાઈસ પોરબંદર પહોંચી ગયા છે અને અહીંયા રામભાઈનો ફ્રેન્ડ આવે છે અહીંયા એ રામભાઈ આવે ને આપણો ફ્રેન્ડ રામભાઈના ભાઈબંધો પણ આવી ગયા છે જોઈ શકો છો આ રામભાઈના ભાઈબંધ આવ્યા છે આપને હવે અહીંયા આખું પોરબંદર ફેરવશે ભાઈબંધ ફેરવવું ને પોરબંદર ગાઈસ રામભાઈના ભાઈબંધો અમને આ હોટલે લઈને આવ્યા હવે અહીંયા ચા પાણી પી લે અને પછી જાય દરિયા બાજુ આ હોટલે ઊભા રહી ગયા જો રોહિતભાઈ પાણી પીએ છે હવે ચા પાણી પી લે અને પછી તમને મળીએ ગાઈસ હવે અહીંથી નીકળીએ અને રામભાઈના ભાઈબંધોને બાય બાય કરીએ ગુડ નાઇટ ભાઈબંધ બાય બાય હાલો હાલ ભાઈ હાલ ભાઈબંધ બાય લાઈક શેર સબસ્ક્રાઇબ નું કહી દે હાલ લાઈક શેર સબસ્ક્રાઇબ ઘંટડો દબાજો ફાઇનલી ગાઈસ પોરબંદર ચોપાટી અંદર એન્ટ્રી લઈ લીધી છે હો નારોહિતભાઈ હવે ચોપાટી અંદર થઈ ગઈ ચોપાટીમાં બાઇક પાર્કિંગ કરી દે હાલો અને પછી જાય ચોપાટી તમને મળીએ ગાઈસ રામભાઈ હવે ડાયરેક્ટ શોર્ટકટ ગોતે આમ ફરીને અમે કહીએ ને તો રામભાઈ ના પડે કે જો ઠેકી હો રામભાઈ રોહિતભાઈ ઠેકા આપણે ઠેકી જાય હવે રામભાઈ શોર્ટકટ જો ગઈ તો ડાયરેક્ટ દરિયે દરિયો તમને દેખાડે અહીંયા આગળ જઈને હાલો આમાં આવી ગયા છે કેવું ફીલિંગ મજા આવે દરિયા કાંઠે મજા ના આવે એવી બને જ નહીં પછી રામભાઈ વાંહે કઈક ઉભા રહી ગયા હા રામભાઈ જો ક્યાં ઉભા દરિયો જોઈ શકો છો એક નંબર વ્યૂ છે રોહિતભાઈ કે મારે મોરે મોરો જ જવું છે અમે આવી ગયા છે પોરબંદર
જોઈ શકો છો ચોપાટીનો કેવો વ્યૂઝ છે એક નંબર. અને આપણા બ્લોગમાં બન્યા રહેજો, તમને મોજ આવી જાય તો જ જોજો. તો ગાઈસ અહીંયા બીચ ઉપર થોડાક ફોટોશૂટ કર્યા અને હવે આમ આગળ જઈએ છીએ થોડાક હજી ફોટોશૂટ કરવા. વિડીયો ઉતરી જાય આગળ પછી તમે જો અને વ્યૂ જોવો ને તો પછી આપણે વાત કરીએ. આ આપણા રામભાઈ હે અને વ્યૂઝ જો સનસેટ તમે. તો હું કે ગાઈસ આપણે આવી ગયા છીએ પોરબંદર ચોપાટીએ અને હું ત્યારનો હવે વ્લોગમાં જ આવ્યો નથી. હવે આપણે શૂટ કરીએ છીએ અને દરિયો બરિયો જવો, નાસ્તો પાણી હજી કરશું, હજી બાકી છે. ફાકી ક્યારની ખાધી નથી, અમે ફાકી ખાશું. લાલાભાઈ આવી ગયા છે વ્લોગમાં. લાલાભાઈ શું કહેવા માંગે છે અહીંયા દરિયા કાંઠે? બસ બ્યુટીફુલ લવ એલવી સાદુનું ડાયલોગ ભાઈચારા ઓન ટોપ અલવાઈસ એલવાઈસ ભાઈચારા ઓન ટોપ. હાલો લાલાભાઈ આગળ મળીએ આપણે. શું કહેવા માંગે રામભાઈ તમે કે ભાઈ રેડી છે અહીંયા બધું? હે થોડો ઘટે હાલો ભાઈ ચોપાટી તમે જો ખાલી ચોપાટી જ્યાં અને રામભાઈ જાય છે ત્યાં ને વ્લોગ થી આગળ જ રહીએ. આગો જ ભાગે આગો હું ખબર હું પડતી નથી આને. ગાઈસ ઓલી બાજુ કઈ વ્યૂઝ નહોતો એટલે હવે પાછા ગયા છે. આમ જોઈએ કાંઈક ફરવા જેવું કંઈક લાયક હોય તો મંદિર છે અહીંયા જોઈએ. ત્યાં જઈએ કારોજભાઈ મંદિર છે અહીંયા જાય નક્કી નથી. જોઈએ હવે આગળ બની યાર વ્લોગમાં તમને મજા આવી જાય તો જ. રામભાઈ પોરબંદર ચોપાટી ભાઈ વ્લોગ જોતા નહીં. લાલાભાઈ શું કહે છે કે આપણા વ્યૂ કાપે કે તમને ટાઈમ મળે તો વ્લોગ નો જોતા. લે લાલાભાઈ તમારે એમ કરવાનું થાય જસ્ટ કોમેડી જસ્ટ જોકિંગ. હા વાહ લાલાભાઈ વાહ, ઇંગ્લિશ ડાયરેક્ટ. લાલાભાઈ અહીંથી ક્યાં દરવાજો છે? અહીંથી આ બાજુ અહીંથી હાલો છો, રામભાઈ ને જડી જાય. તમને ન જડે લાલાભાઈ. લાલાભાઈ આવે છે વાંહે. રામભાઈ અહીંયા કબૂતર બહુ હોય અહીંયા લઈ આવ્યા હે. રામભાઈ કબૂતર તો જોઈ શકો છો તમે. રોહિતભાઈ અહીંયા કબૂતરને ખવડાવવાનું લઈએ ગાંઠિયા લઈ લો ગાઈસ. કબૂતર ને બિચારો ખોરાવો જોઈ શકો છો. ગાંઠિયા લીધા છે. ગાંઠિયા લઈ લીધા અને રોહિતભાઈ ને રામભાઈ ને આપણે થોડા નાખીએ. You better watch out, my friend. When it goes dark, you better lay low. When it goes dark, you better હાલો ગાઈસ હવે કબૂતરને નાખી દીધા દાણા એને ખવડાવી દીધા અને હવે નીકળ્યા. હવે આગળ ક્યાં જાવ રોહિતભાઈ? હવે કંઈક નાસ્તો વાસ્તો કરશું અમે બધા જાઓ ક્યાંક. હવે તો આપણે ફોટા શૂટ થઈ ગયો, વ્યૂઝ તમને દેખાડી દીધું કેવું વ્યૂ છે આ તે બધું. અને ઓલું બંદરગાંવ છે જો, પોરબંદરનું મેઇન બંદરગાંવ છે. જો ઝૂમ કરું જેટલું થાય એ બંદરગામ છે. આના પછી છે ને આના પછી પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ. चल झूठा. હવે છેલ્લું હેડ આવી જાય, બીજું કાંઈ ના આવે. આ છેલ્લામાં છેલ્લું અને આ ગુજરાતનું છેલ્લામાં છેલ્લું આપણે આ ગુજરાતનું છેલ્લામાં છેલ્લું સિટી. कैसे लोग रहते हैं यार यहाँ पर. જે પોરબંદર. આપણે આમ લોગ હાલશે ને એટલે હજી આપણે ઘણી જગ્યાએ જવાનું છે. એન્ટેક્સિક લોકેશન કે હજી લોકેશન બાકી છે. એવું લોકેશન જાતું થોડાક કાલશે ને એટલે નાસ્તું કરશું નાસ્તામાં. હાલો આગળ મળીએ. લાલાભાઈ ને પાકિસ્તાની બોર્ડર નથી ખબર. લાલાભાઈ કે ઓલો ઝંડો દેખાય પાકિસ્તાનની બોર્ડર હે. भाई ने बोला करने का तो करने का. રોહિતભાઈ હવે ક્યાંક નાસ્તો બાસ્તો કરી અહીંયા મળીએ બરોબર ને? હા નાસ્તો તો કરીને પછી છોડી હાલો. ગાઈસ આપણે ગાડી પાર્કિંગ હતી અહીંયા આવી ગયા. હવે ગાડી કાઢીએ અને નીકળીએ. હાલો ભાઈ બીજું કાંઈ નહીં, ડાયરેક્ટ ફૂટપાડી ચડાવી ગયો. ગાઈસ નાસ્તો કરવા આવી ગયા છે વિલિયમ પિઝાસમાં. રોહિતભાઈ
અહીંયા હવે નાસ્તો કરી લે. રોહિતભાઈ કે કાંઈ તો શું કે ભાઈબંધ આપણે આવી ગયા છે નાસ્તો કરવા. લોકેશન છે તમે જોઈ શકો છો. લાલાભાઈ આપણે ઊભા છે. લાલાભાઈ લોકેશન કેવું છે? લાલાભાઈ સામે આવી લો, મજા આવશે બેહવાની. આમ તમે આમ આડાને બેહો ના મજા આવે. સામે આવો તમારી એવું હોય. શું ખાવ લાલાભાઈ તમારે? પિઝાનો વિચાર છે એવું છે. લોકેશન બહુ મસ્ત છે, જોઈ લે તમે. સોંગ પણ એક નંબર આવે. આ જુઓ નાસ્તો મંગાવીએ પછી આગળ જઈએ. અર્જુન શું ખાવું? પીઝા ખાઈએ હું ખાવ પીઝા ખાઈએ ને પછી ખાઈ ભાઈ મળીએ તમને. એટલે મેં અનલિમિટેડ બધું આવી જશે પાછું એમ. એવું છે તો એમ કરો. હવે મળીએ. નાસ્તો બાસ્તો કરી લીધો હોય પિઝાનો. અર્જુનભાઈ અને રામભાઈ ખાય છે. રામભાઈ એક જ પિઝા ખાધું, બીજું એટલું બધું ખાધું નથી કારણ કે એના ખવાતું નથી. એનાથી ખવાતું. રામભાઈ સારું દબાવી ગયા છે પણ ખાવામાં ભાઈ તમારે જેવું કોઈ નથી હો. ખાધા રાખજો. હજી તમારે હજી 2-3 મંગાવો પીસ મંગાવી દો. શું કયો શું કે ઘરે જઈને રોટલા ખાવા હે? આ ભાઈને ઘરે જઈને રોટલા ખાવા છે. રોહિતભાઈ ફૂલ કરાવી દીધો. મોજ આવી ગઈ. મોજ આવી ગઈ ને ભાઈ. એક નંબર મોજ આવી. ખાવાનું કેવું હતું? એક નંબર હતું ને. કાંઈ નો ઘટ. આગળ મળીએ આપણે. ગાઈસ નાસ્તો કરીને ફૂલ પેટ કરીને નીકળી ગયા હવે. ઓ નોન સ્ટોપ ઘર બાજુ ને હવે ક્યાંક એટલે ઉભા રહી ગયા. બાકી ખાઈ લે. રોહિતભાઈ ખાય છે, આપણે કઈ ખાતા નથી. ખાઈ લઈએ ભાઈ, નીકળીએ. રામભાઈ ને ફાકીભાઈ ખવડાવવાની છે. રામભાઈ માં બેઠા એને ફાકી ખવડાવી દે, નસો ચડાવી જાય પછી નસો ચડાવવાનો હોય. કા રામભાઈ નસો ચડી જાય ને, નસો ચડી જાય ભાઈ. રામભાઈ જાય મારો માર. કા રામભાઈ મારો માર ના જોય, ધીરે હકાય. ટાઈટ બહુ છે હો. ટાઈટ છે હો ભાઈ. હાલો ગાઈસ બાકી ખાઈને નીકળીએ ત્યારે તમને મળીએ. હાલો ગાઈસ હવે નીકળી ગયા છે. હવે ક્યાંક ઉભો રહીને તો તમને મળશું ડાયરેક્ટ. કારો ક્યાંક ઉભા રહીને તો જ મળશું. હવે તો ગાય ખાવા ગોપા કાલ બકરી વાત કરે. હવે ટાઈટ ફૂલ લાગે છે કે You should have kept up on your end. Should have been there when you said I depended on you over and over again. You think I'll sit here and pretend I don't forgive, I don't forget. Let me tell you this, my friend. You better lay low. ગાઈસ રસ્તો એક નંબર છે. બહુ લાગે છે હો ભાઈ. અને રામભાઈ જો ફૂલ મોજમાં હોય. રામભાઈ હવે ક્યાંક ઉભા રહેવું ભલે હાલો ગાઈસ. તો હું કે ગાઈડ હવે આણોદ બાજુ નીકળીએ. ટાઈટ ફૂલ છે અને હજી તો 40 કિલોમીટર કાપવાનું છે. જોયું કેમ કપાય એમ. ગાઈસ હવે ભાણવડ પૂગી ગયા છીએ અમે અને ટાઈમસર તો પૂગી ગયા, વાંધો ના. ટાઈટ બાઈટ ના લાગી. ડુંગરના રસ્તે આવ્યા હતા અને આ રામભાઈ, લાલાભાઈ અને અર્જુનભાઈ ગાઈસ બધા. ગાઈસ આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. બહુ મજા આવી ગઈ. કેવો લાગ્યો એ જણાવજો. શેર ને કમેન્ટ બહુ કરજો. રેડી રામભાઈ? લાઈક શેર કમેન્ટ કરી દેજો, કહી દો. ચાલો મળીએ હવે બીજા વ્લોગમાં. ગાઈસ આજનો વ્લોગ ચાલુ કર્યો. રસ્તા ઉપરથી અમે જઈએ છીએ એક જગ્યાએ. નિલેશભાઈ તો ફરીથી આપણે આવી ગયા છે બીજો વ્લોગ લઈને અને તમારે જોવાનો છે. પહેલા લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમે એ કરતા નથી, બરાબર છે? રોહિતભાઈ તમે પણ જરા કહી દો કાંઈ. આપણે તો જોયા જશે હમણાં આગલા વ્લોગમાં. અને અટાણે તમે જઈએ છીએ 3 જણા છીએ. હજી 2 જણા તો આવશે પાછળથી. એ કીધું છે હજી આવશે કે નહીં હવે ફાઇનલ નથી. આપણે મોણપણના કિલ્લે જઈએ છીએ. ત્યાં થોડોક વ્લોગ શૂટ કરશું, વિડીયો શૂટ કરશું આપણે. તો ચાલુ રાખજો અમારા ગાંડાવના વ્લોગ.
આગળ મળીએ, ચાલો. અમે ત્રણે નીકળી ગયા એ હવે મોણ પર પીલે બાજુ, બરોબર નિલેશભાઈ? બરાબર છે. પણ આપણે રસ્તામાં મસાલો ખાવાનો છે એટલે આપણે હજી હોટલે બ્રેક કરશું ગાડી. હમણાં બ્રેક કરીએ એટલે આપણે અહીંયા મસાલો ખાઈ પછી નીકળીએ આપણે મોડ પર. બરાબર છે. નીરજભાઈ ચા પીવાની થાય કાંઈ વાંધો નહીં, ચા પણ પી લઈશું. આપણા વિવર્સને પણ ચા પાઈ કે હું જે કોઈને ચા પીવી હોય તે આવી જાજો, ચા પીવડાવી દેજો. બરાબર. આ તો હું લોકો તો કાલે આવું હતો, ચા કેમ પી ગઈ અટાણે? અહીંયા મારા ઘરે આવ્યા પછી હું પાઈ દઈશ. એવું હોય તમારું ઘર કયો એડ્રેસ આપી દો, એડ્રેસ. હવે મારું એડ્રેસ છે ભાણવર, બતડિયા ને સ્ટીમડી રોડ ઉપર આવી જવાનું. ઓકે નીરજભાઈને કોલ કરજો, એ કોઈથી ફોન નહીં પડે. ગાઈસ હાલો તમને હોટલે મળીએ. ગાઈસ અહીં હોટલે ઉભા રહી ગયા. હવે નિલેશભાઈ ચા પાણી બનાવે છે. ચા પાણી બનાવે નહીં, પીવે છે. નિલેશભાઈ ભાઈ આવી જાજો ચા. ચા પાણી પી લેવી આવે તમારે? જો ચા ભરાય, ચા ભરાય. નિલેશભાઈ ચા પીવી ને? મારી નથી પીવી, તમે પી લ્યો નિલેશભાઈ. તને ભાવી નથી ચા? હું ચા પીતો નથી ગાઈસ, હું પીશ નહીં. લે લે. આમાં નથી. એમ થોડું હાલે લે. નિલેશભાઈ તમે ચા પી ચા. એક ઘૂંટડો મારો આમાં. રોહિતભાઈ તમે ચા કરી જા. તો હવે ચા ને ફાકી બાકી ખાઈ લીધી ને હવે આ રસ્તે ચડીએ છીએ મોડ પરના રસ્તે. કા નિલેશભાઈ? રસ્તો તો સામેથી જ જાય છે, હોટલની સામેથી. કાળીભાઈ તો શું હાલો આ રસ્તે ચડી ગયા છે, મોડ પરના રસ્તે. જોઈ શકો છો રસ્તો કેવો છે. આ બાજુ રોહિતભાઈ આપણે इधर बहुत बड़े बड़े पत्थर है इसलिए हमको उतरना पड़ा. રોહિતભાઈ ને ગાડી જ નથી આવતી. રોહિતભાઈ અમને રસ્તામાં જ ઉતારી દીધા. કે હવે અહીં લાવો, બોલો હવે આનું શું કરવું? આનો ગેટ છે ઐતિહાસિક, જૂના જમાનાનો. હાલો હવે અંદર જઈએ. બે જણા આવ્યા હતા ને, એની તો પા હાથમાં આવી ગઈ. હા જો કિલ્લો છે. એનું કારણ છે કે અહીંયા છે ને અમુક એરિયા એવા છે, બે ત્રણ જગ્યાએ ઓયડી એવી છે કે એમાં બીક લાગે એવું છે. થોડો મોટો ગેટ છે આખો કિલ્લાનો. क्या है बे? लंगड़ा घोड़ा. इतना नाटक नहीं चलता है भाई. ओह નજારો છે એક નંબર. જો જૂના જમાનામાં અહીંયા ભરાવતા, અહીંયા શું ભરાવતા? બંદૂક તો વાંધો मैं तो कुछ और ही समझ रहा था. અહીંયા ભરાવતા અહીંયા. ગાઈસ મસ્ત વ્યૂઝ છે. નિલેશભાઈ કોમેડી કરાવશે, વ્લોગમાં બન્યા રહેજો તમે, મજા આવશે. હવે 2 કિલો ચણાનો લોટ લઈ આવો, ભજીયા બનાવવા છે અહીંયા. ભજીયા બને? હા બને જ ને. એવું હોય? તો વિડિયો શૂટ કરી લઈને પછી વાત. સેનાપતિ હા મહારાજ, મારા માટે મહારાણી ગોતીને લઈ આવો. હાલો હમણાં લઈને આવું મહારાજ. હું એલા મહારાજ હમણાં રાયડું નાખતા હતા. મહારાજ કે મારા હાટુ મહારાણી લઈને આવો એમ કીધું? ના હોય, એમ જ કીધું. ક્યાં મહારાજ? વાંઢા જ મરશો, વાંઢા. મહારાણી ના જડે ને એમ થોડી કઈ ને રૂપિયા દેતા મહારાણી જડે. વાંઢો રે વાંઢો. લઈ આવ ને મારા ભાઈ. ના જડે, લઈ આવ ને મારા ભાઈ. ના જડે. બસ ને તને તમાકુમાં હું પાવડર નાખી દે. બસ લઈ આવી દે ને. સેનાપતિ આ શું ખાઓ તમે? ગાંજા આઈકો ભાઈ. આ મહેલમાં રાણી નો આવે, હાલી હું નીકળો, રાણી નો આવે. આ મહેલમાં એકલો રખડી સાઈકો આવડો જોતા ક્યાં આવો વાંઢો હોય આ રાજા, આ રાણીઓ મગાવે. સેનાપતિઓ આગળ ભૂંડી નો નથી લાગતો. એવું હે કે નહીં? મહારાજ ની તો આલા બીજો મારા તારા ઘરનો કહે છે સેનાપતિ. મહારાજ તારા ઘરનો. હા અહીંયા ડખો નહીં. હું ને અર્જુન ઉપાડી લે, હું રાત નો દે. હા લઈ આવો કે નથી લઈ આવું? નથી લઈ આવી, કહી દે. હાલ તો ધોકો કાઢ લે, તો ધોકો કાઢ લે. આજ ડખો કરો. પડી ગયો મહારાજ, પડી ગયો હું. सेनापति दौड़ लगाओ, सेनापति पहुंच गए. महाराज के साथ युद्ध हो गया है, महाराज के साथ भाग रहे, हम भी भाग रहे. महाराज आगे है, सेनापति पीछे है. કિલ્લામાં ઉતરતો નહીં નકર તો કર નાખી ડખો. તો ગાઈસ હવે
થોડો ઘણો વિડીયો શૂટ કરી લીધો છે અને અર્જુનભાઈને ખેંચ્યા નિલેશભાઈ જો ખેંચો નિલેશભાઈ લાવ તારો લાવ હું દઉં મારું આ લાવ લે હાથ દે આ ચારોજી હાલ પકડજો સેનાપતિ જો ગાઈસ આ ભાઈબંધી કહેવાય કેટલો વિશ્વાસ છે કે અહીંયાથી ખેંચી લઈએ બાકી અહીંયાથી પડે તો જો પાણકો પડે અહીંયા માથો ભટકાયો કાંઈ ના થાય હે કાંઈ થાય તો શું થાય કાંઈ ના થાય થાય તો ખરી ગાઈસ કાંઈ નો થાય પણ હવે તો તમે જાઓ તો નીચે જે મને શું શું હતું ને આ બધું અહીંયા જોવા મળશે તમને અહીંયા જાય પછી તમને દેખાડીએ રેડી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો નિલેશભાઈ જો કે આ ગઈ દેખાડે તમને જો આમ જો અગાઉના બાથરૂમ કેવા હતા પેલા જો અર્જુનભાઈ દેખાડો તો જરાક આવડા કે જતા ના એ આમ અંદર છે જો ડાયરેક્ટ નીચે હો નોન સ્ટોપ નીચે જાય અર્જુનભાઈ નોન સ્ટોપ તમે બેહી જાઓ ને ઘડી ના ભાઈ બેહી જાઓ મજા આવશે નોન સ્ટોપ જાય નીચે લીલા ઉપર આઈ તો ગાઈસ આ એક મામાદેવનું મંદિર છે અહીંયા અમે દર્શન કરીએ અમે ભક્તિશાળી જાય નહીં નિલેશભાઈ જો મામાદેવનું મંદિર જગ્યા છે હારી અહીંયા લોકેશને જઈએ નીચે બીચે જવાનું હોય બ્લોગમાં બન્યા રહેજો તમને મોજ આવી જાય તો જ બીક લાગે એવું કોઈ રહેતા હે ઇધર કોઈ નથી અહીં તો આને શું કહેવાય હે અહીંયા શું કહેવાય નિલેશભાઈ આને શું કહેવાય આ રસોડું લાગે નિલેશ રસોડું નથી આ ડાઇનિંગ હોલ છે ડાઇનિંગ હોલ મહારાજો અહીંયા જમતા આ રસોડું છે આ બસરી અહીંયા હે ને લવરિયાના નામ લખ્યા બંસરી ને મગન વાવા વાવા આ બંસરીના મકાન કોણ છે ભાઈ લઈ જાજો અને હા અહીં અમારે કાઈ કામ નથી આ વાહ વસ્તુ જો અહીંયા હકીકત નહીં બોલો બોલો અહીંથી ગમે કોક કઈક કાઢી ગયું છે જો इधर से खजाना निकल आ गया है જો ખોદી કેવડું ઊંડું છે કઈ ઊંડું નથી આવી હમણાં નિલેશભાઈ કઈ ગુંધું ગોતતા જ આવે જઈડું નહીં જગ્યા જોરદાર છે જો યાર જગ્યા છે કઈક ડરાવની રાતના આવી ગયા તો છાતીના પાટિયા નોખા થઈ જાય दीवानो मुझे पहचानो ये है कौन ये है वांडा ए वांडा આ વસ્તુ જો આ બાજુ અંદર ખા જોતા આવ્યો મારે હોય એવું છે કે નહીં વાવ વાવ તું કહેતો તો ને હું કામ આવે લાવ મોબાઈલ જો ગાઈસ તમને નીચે દેખાય છે પાણી છે ભરેલું ઉપર रोहित भाई कितने आदमी थे तुम मेरे को भी नहीं पता मैं तो मन में 3 तुम्हें पता है तो तुम जाओ ना खाने गए थे मेरे को क्यों भेज रहे हो तुम जाओ ना तुम्हारे को पता है तो अरे वहां हूं हाल ने भाई यहाँ भाई कोठिયું હોય તાર કોઠિયું જોવી ને તને કોઠિયું લઈ જાવ મારે હે ને કાઈ ચોકીદાર રાખવો ખોટી બંદૂક રાખવી ખોટી આવડી જો આમ કરીને ઉભો રહેવો છે कहां जा रहे हो अंदर नहीं घुसने देंगे वहां है फोड़વાનું તમે ઘડી કોણ આય બેસી ફાકી બાકી ખાઈ લે નિલેશભાઈ આવે આમ આ હું છે અર્જુનભાઈ બોલો આઈ લવ યુ લબડિયું પીવું દાવ તેલ પીવું કે છોકરીઓ દેખાવ તને આઈ લવ યુ તને છોકરી દેખાવું એલા આઈ લવ યુ તને હું છોકરી દેખાવું એલા આઈ લવ યુ ને હું કહેવાય હું એમ કહું તને આઈ લવ યુ ટુ હા એ મને સમજાવ ને તો તું મગજ વગરનો હો આવા ના વાંચી આયા ભાગ હાલ મરે
હવે અહીં બે ઊભા થઈ ગયા ને હવે લઈ જાય હે નિલેશભાઈ ક્યાંક ઓલો રસ્તો તો બંધ હતો એટલે બીજો દેખાય છે, અહીંયા જઈએ હવે. इधर तो किधर से भी रास्ता भी नहीं है, इधर खोदा है. આ ખજાનાની ખોદ કરી હતી, જો જઈડું નહીં કાંઈ. અહીં ઘણો ખજાનો હે, ગોતવા આવો. જો આજે આ બેલા હે અહીંયા પડ્યો છે, જો અહીંયા ખાડો હે. મારે ગોતું હોય એ લાકડી તૂટતી જાય. તો ગાઈસ કોમેડી વિડિયો બનાવવા આવ્યા હે, જોઈ શકો છો નજારો તમે. ગાઈસ ઘટે તો જિંદગી ઘટે પણ બાકી માવો નો ઘટે. આયે નિલેશભાઈ માવો ક્યાંકથી ગોતી આવ્યો નહીં. ઉડે તો જ આવો, ઉડે તો નહીં, માવો જડે તો જ આ. તો માવો બને 135 નો. કારોજભાઈ 135 આ હોય તો જ અહીં આવી ગઈ ના પૂગી ના ગઈ મારા વાલા. જો જાઓ હે કુવો એ ત્યાંથી પડહોતા જવાબદારી કોણ લે છે? હું શું કરવાની જવાબદારી? જવાબદાર કોણ? ત્યાંથી પડશો તો મજા ન આવી હવે વધારે. જાને મન જાને વાહ નિલેશભાઈ વાહ, હવે મજા આવી. ચલી તું રોહિતભાઈ ને આ મારે ગેલ સપો, આ મારો રોહિતિયો ગેલ સપો. ભાઈ ફોટોશૂટ કરે છે. કરામાં કીડીયું ચડી ખાઈ કરામાં કીડીયું ખાઈ જાય એકાદી. નિલેશભાઈ પડશે ને તો છાતી પાટિયા નોખા થઈ જાય. છાતીને પાટે કાંઈ કહેવા નથી. હવે હોટલે ઉભા રહીને ભૂખ લાગી હવે નાસ્તો કરશું. અને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી અહીંયા તમને ટેગ કરી દેશું સાઈડમાં, જોઈ લેજો, જરાક વિઝિટ કરતા. રેડી? તો આપણે એ રોહિતભાઈ તમારી ચડ્ડી, રોહિતભાઈ તમારી ચડ્ડી આવા કામ કરો છો તમે? રોહિતભાઈ ટોપી તમારી અહીંયા નદી રહી. હું નાઈ આવ્યો એટલે તમે એમાં ગાંઠ ધોવા ગયા હતા ત્યાં નદીમાં. તો હવે નીકળી ગયા છે આપણે આપણા ઘર બાજુ અને હવે રસ્તામાં હોટલે ઉભા રહી, અહીંયા તમને મળીએ. અમારા અર્જુનભાઈ ભૂખા થઈ ગયા છે, પોપ ખાઈ છે, જોઈ શકો છો તમે. લાગે બપોર કઈ કર્યું ને ના. રોહિતભાઈ હાવ આમ હે રોહિતભાઈ એકલા અમને સલાહ. ગાઈસ ચા નાસ્તો કરીને હવે નીકળી ગયા આપણે ઘર બાજુ. ડ્રોપ કરીએ બરાબર. ગાઈસ રોહિતભાઈ ને ભાઈ ડ્રોપ કરી દે. તો ગાઈસ હું પણ ઘરે આવી ગયો છું. આજનો બ્લોગ કેવો લાગ્યો જણાવજો ને લાઈક કોમેન્ટ શેર કરજો ને બાય બાય. શું કે ભાઈબાન આવી ગયા છે લગનમાં જઈએ છે અને ભાઈબંધ. જાન લઈને જાય છે નડિયાદ બાજુ. આ મારા કાકા છે ભરતભાઈ. ભરતભાઈ નામ બોલો ને તમારું? ભરતભાઈ રાઠોડ. રેડી? ડાયરેક્ટ નાખો એકાદા. મેન હેડ છે, બસના મેન હેડ આ છે, હેન્ડલિંગ કરવા વાળા. અને આ બધા છોકરા છે. અને પેટ્રોલ પંપે ઉભા વ્લોગ ઉતારી હતા, વ્લોગ ઉતારી. હા ઉતાર ભેગા રહેજો બધા. હા બધા ભેગા. સપોર્ટ કરજો, લાઈક કમેન્ટ ને શેર. લાઈક કમેન્ટ ને શેર કયો. હા, લાઈક કમેન્ટ ને શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો અને ઘંટડી દબાવજો. ડંકો દબાવજો. હવે શું કરી લઈએ આપણે? ડીઝલ નાખી લઈએ ને ગાડી? ડીઝલ નાખવી. હવે ડીઝલ નાખવી અમે હાલતા થાય. હાલો, આપણી બસ છે. ટાંકી ફૂલ એવું લે લે. હાલો હવે ટાંકી ફૂલ કરી લઈ બસ ની. હાલો આપણે આવી ગયા છે. ટાંકી ફૂલ કરવાની છે. 5-10 હજાર નાખી લેવા છે. અરે 5-10 હજાર નાખી જ લેવાનું થાય છે. ફૂલ ટાંકી કરી લેવી. ઓલા આપણા ડ્રાઈવર છે. ડ્રાઈવર રેડી ને? ભેગા રહેજો. ડ્રાઈવર નીંદર નહીં આવે ને? એ જોજો હો ભાઈ, ઉલાઈ નાખશો તમે ભાઈ. હવે આપણે હે ને પેટ્રોલ ભરાવી લઈ અને પછી આગળ ક્યાંક હોટલે ઉભા રહીને પછી તમને મળીએ. હલો, ચા પાણી નાસ્તો કરીને બધા મળીએ. ઓકે, લાઈક કમેન્ટ ને શેર ભેગા રહેજો બધા. આગળ કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહે. સવાર સુધી આજે બ્લોગ ઉતરશે પછી કાલે બીજો નેક્સ્ટ ડે નો ઉતરશે. હાલો મળીએ. તો શું કે ભાઈબંધ, એ કાકાને મારે મળાવવાના તમને. જો મારા કાકાને, આ મારા કાકા છે, બીજા કાકા ભરત કાકા. નામ બોલો કાકા, નામ શું છે?
ગાઈસ આ મારા કાકા છે, આનું નામ છે ભરતભાઈ ગીઠી. ગીઠીભાઈ, ભરતભાઈ? dialogue મારો. ભરતભાઈ આ બોલો ના ખરી. Like, share અને subscribe કરજો આપણે. લાઈક કરો કે લાઈક ક્યાં જાવ? આ મારા મહેમાન છે. કા શું કામ જવાનું? લગન નહીં. લગન લઈને જવાનું? ગાઈસ હાલો હાલો ઓય બતાવો. આ ભરતભાઈ ઇન્ટરવ્યુ લેશે બધાય દાદાનો. હાલો ભરતભાઈ. દાદા દાદા તમારું નામ શું? જસમતભાઈ. દશરથભાઈ જસમતભાઈ ગોમાભાઈ ચૌહાણ. ચૌહાણ. ક્યાં જઈએ આપણે? આપણે નડિયાદ. ધ્યાન લઈને જવાનું હે ને? હા જાન. હવે આ દાદાનું ઇન્ટરવ્યુ લ્યો. હવે તમારું નામ શું? મારું નામ મનુભાઈ. મનુભાઈ રાઠોડ. રાઠોડ. તમારા બાપાનું નામ? કપુભાઈ. હવે આપણે ક્યાં જવાનું અત્યારે? નડિયાદ જવાનું છે. શું લઈને જવાનું છે? જાન લઈ. આનો લેવા જવાનું. હેલો ગાઈસ, બસમાં બેસી ગયા છીએ અને ડ્રાઈવર હજી આવ્યો નથી અને બધી પબ્લિક બેઠી છે, તમે જોઈ શકો છો. ગાઈસ આ અમારા કાકા હે શર્મા દાદા. હવે બોલશે, ઇન્ટરવ્યુ દો કાકા તમારું. તો ગાઈસ પેટ્રોલ ભરાવી લીધું અને હવે નીકળી ગયા નડિયાદ બાજુ. ડ્રાઈવર આપણે આવી ગયા છે. કઈ કેવું છે ડ્રાઈવર આપણે? ના પડે છે, આપણે કાંઈ કેવું નથી. ભાઈબંધો બધા બેઠા છે. આ મારા કાકા હે, આ બીજા કાકા, મારા દાદા બેઠા હે. આ અમારા હવે કઈ બોલશો? તો હવે ક્યાંક ચા પાણીનો સ્ટોપ કરશે ને ત્યારે કઈ બોલશે. હવે બધા ચા પાણી પી લઈએ પછી બોલશે. હાલો ચા પાણી દુકાને ઉભા રહીને ત્યારે તમને મળી. કઈ થોડી હાલે કાકા, ના કઈ હાલત. લે કાકા તમે બગડી ગયા. કાકાને કોઈ હાથવતું નથી ગાઈસ. કાકી મૂકીને વહી ગઈ છે કાકાને તો. કાકા કહે કે મારી હાલત ખરાબ થઈ ગઈ, કેરીના હપ્તા ભરતા હવે. કાકાને બીજી કાકી ગોતી દી હવે. ગાઈસ એમ કે છે કાકી ગોતી દે તો કામ થઈ જાય. આપણે કારાવડ પહોંચી ગયા છે અને આપણી બસ થોડીક વાર સ્ટોપ કરી છે આપણે આ હોટલે. ચા પાણી પી લઈ, બધા ત્યાં જ છે. ચાલો ત્યાં જઈએ. ચા પાણી મીટે બધા ઊભા છે, ચા બને છે હજી તો. આવી ગયા બધા ઊભા હતા ત્યાં. રોહિતભાઈ છે, પછી ભૈલુભાઈ છે, હવે ભરતભાઈ છે, બધા છે. ચા પાણી પી લે ને પછી પાછા નીકળી જાવશું આપણે જવું છે ત્યાં. આપણે બસ ઊભી રહેશે, અહીંયા જ ઊભી રહેશે હજી તો 20 મિનિટ. કન્ટિન્યુ રહેજો બધા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને અહીંયા પહોંચશું તો. માવો કાઢો હાલો અંદર પેલો ગાડીમાંથી લઈ આવો. ત્યાં તો હાલો બનાવીને ખાઈ લેવું. ત્યાંથી લઈ આવો, કોફી બનશે. કોફી બને ફાકી માથે લપ થઈ માવો અહીંયા લઈ આવો, કોફી બનાવવાની છે. કેને કોફી કેને પીવાની? કોફી મામા પીવે છે. મામા કોણ મામા પણ? આ મામા આવશે હમણાં. હાલો આપણે ચા પાણી કરી લઈએ પછી પાછા મળીએ વ્લોગમાં. દૂધ આવી કન્ટિન્યુ. ગયું. દૂધ આવી ગયું છે. ચા બની રહી છે. તો ગાઈસ રાતના 1 વાગે અમે ભૂખા થઈને કચોરી દાબવા માંડ્યા. જો 2 વાગ્યા એક નથી વાગ્યું તો જો તું. 2 વાગ્યા રોહિતભાઈ? 2 વાગ્યા અને આ કચોરી દાબી અમે. જો હવે કચોરી બચોરી ખાઈ લેજો, ભૂખ બહુ લાગી છે. કા પહેલું ખાઈ લેવાય કચોરી. ખાઈ લેવાય. વ્લોગ મૂકી દે, કચોરી ખાઈ લેવાય. હાલો ગાઈસ બ્લોગ ઘડીક મૂકી દો, પેલા કચોરી ખાઈ લે પછી તમને મળીએ બસમાં. ગીઠીભાઈ આવી ગયા ભાઈ. રામ રામ. બસમાં તો બેસી ગયા અને હવે અહીંયા ફાકી બને 135 નો માવો અને પ્રખ્યાત દિલનાથ નો માવો, એ પણ પાછો ખાવી હોય તો આવી જાજો. કાકા હું બોલ્યો? કાકા ફાકી ખાઈ. કાકાએ ફાકી ખાઈ લીધી. કાકા ફાકી ખાઈ. આ કાકાએ બસ બહુ રોશે તો નહીં હવે રોશે ઉદાર, અધૂરી રહી મારી પીતળી રે. इधर टोल नाके पे बहुत झगड़ा हो गया है हमारा. रोहित भाई ભાઈ ટોલ ને કે ઝઘડો થઈ ગયો છે
જેનાથી ઉગાય એ આવી જવાનો. ભરતભાઈ બેઠા છે અમારા બે ભરતભાઈ બેઠા હો ધોકા લઈને ઉતરે ઓલી ટી-શર્ટ ભાઈ ટી-શર્ટ આ ટોમી પડી હે એ હમણાં લઈને ઉતરવાનો કી હે ભરતભાઈ ઉતરું ને मैं क्या करूं नंबर डालने के देखो तो तू डालेगा नंबर मैं डालूंगा तो सिस्टम नहीं है નહીં तो घर पे चले जाओ सिस्टम नहीं है ગાઈસ આપણે નડિયાદ તો પહોંચી ગયા હવે આ હોટલે ઉભા રહી ગયા હાય બરોબર અને અહીંયા વાંદરા બાંદરા ને બધું છે આ આપણા વૈલુભાઈ અને આ ભરતભાઈ આપણે ઓલી ટોમી નહોતી મારા કાકા ને ખાલી પદ્માનું ગીત ગમે ટ્રેનિંગ માં આલે એટલે ભરતભાઈ ફેમિલી વાળા બધા વાંદરાઓને બિસ્કિટ નાખે છે તમને દેખાડીએ ચાલો જો વાંદરા છે એને બધાને બિસ્કિટ નાખીએ છીએ ભરતભાઈ બિસ્કિટ નાખો બિસ્કિટ લ્યો ચાલ કોણ છે कितने का बिस्किट दिया 60 रुपये का 60 रुपया ना बिस्किट भरतभाई नाखा है आओ ने भरतभाई न नाखा बीजा भरतभाई नाखा आ भरतभाई नहीं भरतभाई हम कैमरा करो क्या क्या તમે નાખા હાલો હજી એક લેતા ચા પાણી નાસ્તો કરી નીકળી ગયા ટિકિટ ભરતભાઈ ટિકિટ 80 રૂપિયા તમારે 80 રૂપિયા. તો ગાઈસ અમે આવી ગયા છીએ નડિયાદમાં આવી ગયા છે. પરશુરામ મંદિર છે આ અને આપણી બસ ઊભી રહી ગઈ છે અહીંયા અને નડિયાદ કેમ સાહેબ મારે દે ફ્રેશ થવા ફ્રેશ થવા માટે જાય છે અને જોવા ભરતભાઈ પોતપોતાના રીતે ગયા બધા નાવા અમે રોહિતભાઈ ના માસી છે ને તેના ઘરે જઈએ છીએ ફ્રેશ થવા. તો ગાઈસ રોહિતભાઈ ના માસીના ઘરે તૈયાર બૈયાર થઈ ગયા છે. કપડા જ છે કોલેજમાં જઈને આપણે કપડા ચેન્જ કરશું. રોહિતભાઈ હજી આગળ જઈ ચેન્જ કરશે અત્યારથી નહીં પહેરે એને શરમ લાગે તો રસ્તામાં એટલે બાકી ભાઈ ખાઈ લે નાસ્તો બધો કરી લે નાસ્તો બધો કરી લીધો છે તો હું કે ભાઈ બંધ भाई ने बोला करने का तो करने का અને હું કે તમે मारी मानी सोगन બાકી છે ને ભાઈ કઈ નથી બાકી લાવ વરરાજો ક્યાં અત્યારથી બિલ્ડિંગ પર ગાઈસ હવે લગ્ન તો પતી ગયા રે અને હવે ગાડીમાં આવી ગયા ને ટેટી ભાગી ગઈ ફૂલ કાકાની ટેટી ભાગી ગઈ હવે હુઈ જવાનું છે કાકો કે હવે હુઈ જવું છે જય નો લાસ્ટ સ્ટોપ ને અહીંયા ચા પીવા ઉભા. ભરતભાઈ કઈ બોલવું હોય તમારે? આજ કાઈ બોલવા જેવી પરિસ્થિતિ નથી ભાઈ. આજ હાવ ઢીલા ઢસ થઈ ગયા. શું થઈ ગયું એમાં તમને? થાકી ગયા ભાઈ. થાકી ગયા? બે રાતનો ઉજાગરો. બે રાતનો જાનમાં લાડવા ખવાઈ ગયા વધારે. હવે આ છેલ્લો સ્ટોક હવે ચા પી લે આ પછી એન્ડ કરશ. સામું રાખો ભાઈ. આ ભાઈ લાડવા વધારે ખાઈ ગયા પેટમાં ગડબડ થઈ ગઈ લ્યો એના લીધે બસ અત્યારે અહીંયા છેલ્લો સ્ટોપ કરવો પડ્યો છે નકર બગડી જાય એમ છે. કેવું છે ભરતભાઈ? હવે નીંદર આવે છે હવે આ ઊભી રહી એક જગ્યાએ હોટલમાં બસ ત્યાં 45 રોટલી ખાઈ ગયા. ઓલા ભરતભાઈ શું કરે આ ચા વાળા થઈ ગયા. આ ભરતભાઈ ચા તો દિયો. ચા પી લેવા જો ઘરે જઈને હું છે કેવું છે માને કેજો મારા છેલ્લા રામ આ કાકા હલો ગીત સાંભળતા સાંભળતા હવે ડાયરેક્ટ આવી ગયા ફાટાકે આવી ગયા આપડા પાણોણ માં એન્ટ્રી કરી લીધી. તમે ફેર કરજો મારે જોડે રે વાના લે
क्या घंटड़ी ढंग ढंग कराओ ઘંટડી ઢંગ કરાવો. તો ગાઈસ હું પણ ઘરે આવી ગયો છું અને આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો એ જણાવજો ને બાય બાય. हमको उतार दो बाबूजी अरे, यहीं पर, सुनो हमको ना। नहीं जाना है. गुरु जी के पास तलवार तो बात अच्छा बन जाए, क्योंकि अभी ना पानी में डाल के गोली दिया, ठीक है, तो तलवार से आराम से निकाल लेंगे. इसकी गुरुजी रोहित जी इसकी किडनी बहुत अच्छी होगी. किसे ये बिहार से है. किधर से हो आप? हम बिहार से हैं. एग्जैक्ट किधर बिहार में किधर से? बिहार बेगूसराय से. हमको उतार दो बाबूजी यहीं उतार दो, हमको नहीं जाना है. यार क्या कर रहा है? अभी हमको ट्रेन नहीं जा रही है, जाना। पब्लिक है बाहर. हमको यहीं उतरना है बाबूजी, इसको हमको पकड़ नहीं के रखो जाना यार. रोहित जी पीछे कोई- से पकड़ को तुम. रोहित जी किसी ने दिलेश, देखा तो पकड़ पंगा के हो रखो। जाएगा. रोहित जी हमको यहीं पर अरे उतार दो. रोहित भाई, अरे यार गाड़ी थोड़ा दूर रखना चाहिए यार, इधर कोई देख लेगा ना तो पंगा हो जाएगा यार, खामखा यार. नहीं नहीं आगे नहीं है ना. सीट बेल्ट लगा तुमको क्यों जाना भाई, है तो कैसे जाना लगता है. है? किधर है लगाऊंगा? गले से लगा ले, तेरे को नहीं आगा वो. बार बार क्यों सीट बेल्ट निकल रहे हो भाई? पुलिस पकड़ेगी. हमको उतार दो बाबूजी, यहीं उतार दो, हमको नहीं जाना है बाबूजी. रोहित जी इसके पापा को फोन करके 5 लाख की मेन डालते. दो इसको मोबाइल. करो आपके पापा को फोन. करो आपको पापा को. चलो जल्दी कर. हेलो, हाँ पापा, हमको किडनैप कर लिया है, हमको बचा लो. 5 लाख रुपए मांग रहे हैं इधर जामजोधपुर की रोड पे. आ जाओ पैसे लेके. पापा को बोलो ऑनलाइन डाल दे. हाँ ये बोल ऐसे रहे हैं नहीं. ऑनलाइन डालने के लिए. नीलेश जी आपका फोन दीजिए, इसको स्कैनर देते हैं हम. मेरा नंबर मैं अभी देता हूँ, भेजता हूँ, उसको बोलो उसमें डाल दे. नंबर भेज रहे हैं, उस पर व्हाट्सअप कर रहे हैं तुमको, बोल व्हाट्सअप कर रहे हैं, उस पे डाल दे 5 लाख. उस पर डाल देना 5 लाख. 4 लाख हमको नहीं चाहिए, 5 लाख चाहिए, बोल दो 5 उसको. लाख ही बोल रहा हूँ. नहीं होगा. हमको कम 4.5 में नहीं चलेगा. होगा. 4.5 लाख में नहीं होगा. 5 लाख रुपए भेज दो ना. नहीं हो पाएगा. इधर पब्लिक बहुत है, जल्दी करना तुम, वरना हम तुम्हारी किडनी निकाल के कहाँ कर देंगे. तुम्हारे पापा को बता दो. ये मेरे किडनी निकालने की बात कर रहे हैं. प्लीज. डाल रहे हैं ना? हाँ डाल के. ठीक है, कोई चुप बात हो नहीं. जा, चलो चुप हो जा, इसमें मैं पुलिस- स्कैन नंबर डाल पुलिस देता है, हूँ. चुप हो जा, पुलिस है, हमको आगे. उतार दो सुन. हमको. रोहित भाई, हाँ 2 लाख गुरुजी हमारे दे रहे हैं, 5 लाख इसके पापा दे रहे हैं, ठीक है. तो हम गुरुजी से बात करते हैं, अगर वो 10 लाख देंगे ना, क्या बोलते हो, 10 लाख देंगे तो उसको बात कर देंगे, लेते नहीं हैं, तो हम बात 5 कर लाख लेते तो हैं. डन ही है, ठीक है. ला हमको तो हम बात कर लेते तुम हैं बात गुरुजी करो से. ना, मेरे से लड़ाई हो जाएगी. चलो हमको छोड़ दो बाबूजी, यहीं उतार हेलो, दो. चुप. हमको हेलो? नहीं जाना है. गुरुजी लेते ना. हमको कहाँ, हमको यहीं उतारना, हमको नहीं जाना. अरे तो भाई क्या, रुक तो जा, हमको नहीं नहीं जाना, चुप हो जा, हमको तू. यहीं उतार. हमको हो जा यहाँ उतार पे, दो. चुप हो जा, थोड़ी देर. हमको हो जा उतार, तुम. यहीं उतार चुप दो. हो जा. रुक. हमको नहीं जाना है कहीं. चुप यार, कॉल पे बात चल कॉल रहा है. कॉल रुक. पे बात कर रहा है, कॉल कर रहा है. रुक. हमको उतार हाँ दो गुरुजी. यहीं. नहीं हमको कुछ नहीं हल्ला नहीं जाना हो है. रहा है अरे यार, तू रुक मुझे जाना थोड़ी उतारना देर. है एक तो रुमाल भी नहीं है हमारे पास रोहित जी, वरना इसके हमको मुंह पे लगा यहीं देते. उतार दो. हाँ गुरुजी. हमको नहीं जाना है कहीं, हमको यहीं उतार दो. अच्छा गुरुजी, तो नहीं होगा कुछ सेटिंग, 10 लाख का नहीं होगा. 7 लाख हो जाएगा, पूछो ना. हमको यहीं 7 उतारना है, लाख हो हमको जाएगा नहीं गुरुजी? जाना है. उतार दो प्लीज, हमको यहीं उतार दो. नहीं गुरुजी, ज्यादा थोड़ी हो रहा. 2 अरे लाख चुप हो जा, तो कॉल चल 5 रही है यार. हमको यहीं उतारना है, हमको नहीं जाना है. अच्छा ठीक है, तो हम कॉल काट दे रहे. ठीक है, 7 लाख में डन करना है आपको, तो हमको कॉल करना, ठीक है. नहीं तो हमको 5 लाख मिल रहा है, हम 10 उधर मिनट में दे कॉल देंगे. करना उसको. गुरुजी के 10 मिनट में कॉल करे. कॉल ना, हमको यहीं उतार दो. नहीं उठा. हमको पकड़ो यहीं इसको. उतारना है. नहीं उतरेगा. क्या नहीं, करना है तेरे को? हमको यहीं उतारना है. पकड़ो इसको. रुक यार, पैसा हमको आने यहीं दे. उतारना है. तू सीट पैसा बेल्ट लगा, आने दे. इधर पुलिस आ रही है. पिट्टू तेरे को बोला है ना सीट बेल्ट लगा ना यार, तू इधर पुलिस है. सीट करना, हमको यहीं उतार अरे दो. बेल्ट लगा यार, क्या नहीं, कर रहा है? हमको नहीं पुलिस आके लगाना. है यार. सीट बेल्ट पुलिस गया आ मत गया यार. करो. नहीं, इधर हमको सामने नहीं खड़ा है, लगाना. नहीं दिखाई दे रहा तुमको. गाली हमको किसको नहीं बोल लगाना. रहा है तू? गाड़ी में गाली नहीं बोल रहा हूँ, हमको उतारना, हमको उतार दो. अरे यार रुको ना, बोला तो है यार आगे. नहीं, उतार दो. मैं बोल रहा हूँ ना, हमको तूने दारू उतार पी है, दो. तो उसमें से गंध आ रही है. नहीं, हमको उतार दो. तूने नशा किया है. हम कोई नशा उशा नहीं नहीं, तू किए. नशा करके हम आया. कोई तू- नशा रोहित नहीं भाई किए. स्मेल आ रही है, देखो. हाँ, पता है हमको तो उतार मेरे को. दो. ये नशा करके आया रोहित भाई. अभी सब नशा मशा सब बंद हो जाएगा. गुरुजी को नहीं, वो कॉल आया था, वो मना कर रहा है, नहीं हमको उतार दो. उतना ये पैसा नहीं देगा, ठीक है. तो 5 लाख इसके पापा से ले लेंगे, और इसका किडनी हम बेच देंगे. किडनी भी निकाल लेंगे, 5 लाख भी ले लेंगे, ठीक है. ठीक है.
हमको उतार दो दोनों यहीं साइड से पर। पैसा मिल जाए। ठीक है, तो अभी पहुंचने वाले हैं, ठीक है। ठीक है, अभी हमको जाने दो, हमको जाने दो बाहर। अरे यार हमको रुक, उतरने अरे दो। रुको। अरे रुक 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 अरे प्रैंक कर रहे हैं, प्रैंक कर अरे रहे यार, हैं, प्रैंक prank कर रहे हैं यार, क्या यार, यार यार वीडियो सिर्फ ऐसा ही बना रहे थे मजाक के लिए, ठीक मजाक के है। लिए बना रहे थे। हम तो डर ही गए थे। अरे यार अरे यार, डरना क्या है इसमें? डरना क्या है इसमें? तो पापा का भी फोन आएगा, तुमने तो हमको डरा ही दिया था। अरे भाई आपको आपका बोलना है, खाली ये वीडियो शूटिंग कर रहे थे खाली, इसीलिए ठीक है, तो हम ठीक। उधर ना छोड़ देंगे तुमको उधर। छोड़ दे। कहाँ पे जाना है? वहाँ लाइक पे छोड़ शेयर दो और ना। સબસ્ક્રાઇબ કા બોલ દો. लाइक कर दीजिएगा गाइस। તો શું કે ગાઈસ વ્લોગ બની ગયો છે ને કેવો લાગ્યો જણાવજો. ફૂલ કોમેડી એ બિહારી પ્રેન્ક કેવો લાગ્યો જણાવજો. આપણા બીટુભાઈ છે, બીટુભાઈ કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ કર. सब्सक्राइब करो। અને આપણા નિલેશભાઈ ને રોહિતભાઈ પણ આવી રહ્યા. રોહિતભાઈ નિલેશભાઈ કહી દે હાલો. હેલો ગાઈસ, આ બધો વિડીયો છે ને પ્રેન્ક માટે બનાવેલો હતો અને આપણે આ બીટુભાઈ ને ઉતારી દીધા છે, બરાબર છે. આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરવામાં આવે છે, બરાબર છે. એટલે ખોટું કોઈએ મનમાં ન લેવું, આ તો ખાલી આપણે પ્રેન્ક માટે બનાવેલો હતો વિડીયો. ઓકે, ને બાય બાય, મળીએ આપણે નવા એક વ્લોગમાં.